બુલેટિનમાં આગળ વધીએ। ડભોઈ તાલુકામાં આ વર્ષે જુવારનું બમ્પર ઉત્પાદન થયું। ખેડૂતોને ટેકાના ભાવ પર પાક વેચવાની આશા હતી। રાજ્ય સરકારે ઓનલાઈન નોંધણી પ્રક્રિયામાં અંદાજે 2400 ખેડૂતોને નિયમ મુજબ તમામ માહિતી અને દસ્તાવેજો અપલોડ કરી નોંધણી કરાવી। જોકે બાદમાં સરકાર અને ખરીદી વ્યવસ્થાના જવાબદાર અધિકારીઓની બેદરકારીના કારણે આશરે 1400 ખેડૂતોની નોંધણી અચાનક જ બ્લોક કરી દેવાઈ। ખેડૂતોને 8 દસ્તાવેજના અભાવનું કારણ બતાવાયું, જ્યારે નોંધણી સમયે પોર્ટલમાં દસ્તાવેજ ફરજિયાત માંગવામાં આવ્યો જ ન હતો। સમગ્ર મામલે ખેડૂતોમાં ભારે રોષ છે અને ખેડૂતો દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। એમાં માનવ સર્જિત કૃત્ય થયેલું છે એ સ્પષ્ટ દેખાય છે। જે સરકારના પોર્ટલ પ્રમાણે 8 માયગોડ નથી તેની ક્વેરી આવી છે, કેટલાને ચેકની છે તો કેટલાને તલાટીના દાખલાની છે। આ ખોટું ખેડૂતોને 45 ડિગ્રીના તાપમાનમાં દોડાવવાનું સરકાર દ્વારા અને અધિકારીઓ દ્વારા કામ કરવામાં આવે છે। ખોટી રીતે હેરાનગતિ થાય છે।